કેમ છો બધા મજામાં ને? મને ખબર જ છે કે તમે બધા મજામાં જ હશો। તમારું અમે સ્વાગત કરીએ છીએ અમારા દેશી વ્લોગમાં। તો હાલો આપણે હવે જઈએ છીએ ઘરે। હાલો આપણે અત્યારે જઈએ છીએ ઘરે અને આ બધું તમે જોઈ શકો છો। કેળાનું ઝાડ છે, નારિયેળ, ઝીંઝવું, આ બાજરો છે, એટલે તમે બધું જોઈ જ શકો છો। તો તમે જોઈ શકો છો આ છે બધી વાડી। આ છે આપણી કુંડી અને આમાં ભાઈ પાણી બતાવી આ તમે જોઈ શકો છો। આમાં હાથે ધોવા તો આપણે ધોઈ શકીએ। આ છે આપણા ઘઉં, તમે જોઈ શકો છો। આ બાજુ એ છે એમ તો, અને આ બાજુ મેથી ભેગી છે, અને આ રહ્યો આપણો ગદમ, જોઈ શકો છો। તમને એકવાર દેખાડી દઉં। અને આ છે આપણા ધાણા, હજી પાકેલા તો નથી, હજી કાચા છે, એટલે કાઢવાનું હશે તમને ત્યારે તમને દેખાડશું અમે। અને અત્યારે અમે છીએ ને એ અમારી વાડીમાં નથી, બીજા કોકની વાડીમાં છીએ અમે। અમારી વાડી તમને બીજા બ્લોગમાં અમે દેખાડીશું। અને મિત્રો તમે જોઈ શકો છો આ છે બધા ચકલીઓના માળા। હજી સ્પેશિયલ છે ને સાપ માટે એવી ચકલીઓ હોય કે એ સાપને પણ ગમે એવો સાપ હોય ને એ બંને બેવકૂફ બની જ જાય। તો તમે આ જોઈ શકો છો આ છે જામફળ, અને આમાં હજી ફાલ તો નથી લાગ્યો, એટલે પછી હજી ઓલા એ રહ્યો જામફળ હજી એક, અને આ તો ઘઉં છે હજી પાકી ગયેલા છે। અને આ બાજુ બાકી બધું ખેતર છે, તમે જોઈ શકતા હોય તો। હમણાં તમને આનંદભાઈ ઘઉં દેખાણશે એકદમ વ્યૂમાં। તો હાલો આનંદભાઈ। આ છે આપણા ગુંદાનું ઝાડ, અને આ છે આ જે નળી છે ને આ નળી એ છે ટપક લાઈનની, એટલે આમ છે ને બૂંદ બૂંદ પાણી પડ્યા રાખે એટલે ઝાડ પાણી પીતું રહે। તમે જોઈ જ શકો છો। ઓકે, તો મિત્રો તમને અમારો વ્લોગ નાનો મિની વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને જેટલું બને ને એટલું શેર કરો। બાય।